નમસ્તે વિદ્યાર્થી મિત્રો, આજે આપણે ધોરણ 7 અંગ્રેજીનો યુનિટ નંબર 3 ધ ગાર્ડિયન્સ ઓફ ધ ગ્રીન વાંચી અને સમજીએ. લિસનિંગ. પાઠની શરૂઆતમાં આપણને એક સરસ મજાની પોયમ આપવામાં આવી છે જેનું નામ છે ટાઇની ટાઉન. સો લેટ્સ રિસાઇટ એન્ડ એન્જોય ધ પોયમ. આપણે આ પોયમને રિસાઇટ કરીએ અને તેનો આનંદ માણીએ. This is the map of tiny town. The tiny roads go up and down. Some go right and some go left. The arrows point to east and west. Buildings, bridges, a market and a mill. Gardens, fields, a school and a hill. Where would you start? Places the map will show real happiness, real happiness. This is the map of tiny town. The tiny roads go up and down. Some go right and some go left. The arrows point to east and west. Buildings, bridges, a market and a mill. Gardens, fields, a school and a hill. Where would you start? How will you go? If you choose the places the map will show real happiness. This is the map of tiny town. The tiny roads go up and down. Some go right and some go left. The arrows point to east and west. Buildings, bridges, a market and a mill. Gardens, fields, a school and a hill. Where would you start? How will you go? If you choose the places the map will show real happiness. This is the map of tiny town. The tiny roads go up and down. Some go right and some go left. The arrows point to east and west. Buildings, bridges, a market and a mill. Gardens, fields, a school and a hill. Where would you start? How will you go? If you choose the places the map will show real happiness. નમસ્કાર. ચાલો સીધા જ આજના આપણા આ રસપ્રદ વિશ્લેષણમાં પ્રવેશ કરીએ. આજે આપણે એક એવી વાર્તાની ચર્ચા કરવાના છીએ જે આપણે સૌએ ક્યાંક ને ક્યાંક સાંભળી તો હશે જ, પણ તેનો સાચો અર્થ કદાચ આજે બરાબર સમજાશે. ભૌતિક સંપત્તિ અને સાચા અનુભવો વચ્ચેનો તફાવત. શું ખરેખર પૈસાથી બધું જ ખરીદી શકાય છે? વન્ય સંપત્તિ સાચી ખુશીની શોધ નામની આ વાર્તા દ્વારા આપણે એ જ સમજવાનો પ્રયાસ કરીશું કે ખરા અર્થમાં સાચી સંપત્તિ છે શું. જરા આ વિચાર પર ધ્યાન આપો, ત્યારે જ તે તેમની મુશ્કેલીઓનો અનુભવ કરશે. આ શબ્દો છે ધીરેન્દ્રભાઈના. તેઓ એક ખૂબ જ પૈસાદાર પિતા છે. તેમની ગણતરી બહુ સીધી છે. તેમનો દીકરો રવીશ ગામડાની ગરીબી અને હાલાકી જોશે તો જ તેને સમજાશે કે પોતે કેટલો નસીબદાર છે. સામાન્ય રીતે આપણે બધા પણ આવું જ વિચારતા હોઈએ છીએ ને, ગામડું એટલે માત્ર અભાવ અને તકલીફો. પણ શું વાસ્તવિકતા ખરેખર આવી જ હોય છે? બસ આ જ પ્રશ્ન પર આપણું આજનું આખું વિશ્લેષણ ટકેલું છે. તો ચાલો સૌથી પહેલા વિભાગ 1 જોઈએ, એક શ્રીમંત પિતાની યોજના. ધીરેન્દ્રભાઈ આવું કેમ વિચારી રહ્યા છે તે સમજવા માટે આપણે તેમની આસપાસની દુનિયાને જોવી પડશે. ધીરેન્દ્રભાઈની દુનિયા એટલે કેવી દુનિયા? જરા કલ્પના કરી જુઓ. એક આલીશાન બંગલો, પર્સનલ સ્વિમિંગ પૂલ, ભાવતું ભોજન બનાવવા માટે ખાસ રસોઈઓ, બગીચા માટે માળી, અનેક નોકર ચાકર અને દીકરા રવીશને રમવા માટે એક મોંઘોદાટ વિદેશી કૂતરો.
ટૂંકમાં કહીએ તો રવીશ એક એવી દુનિયામાં ઉછરી રહ્યો છે જ્યાં બધું જ રેડીમેડ અને કૃત્રિમ છે. તેણે ક્યારેય કોઈ વસ્તુ માટે મહેનત જ નથી કરવી પડી. આ શહેરી વૈભવ બહારથી તો એકદમ ચકાચૌંધ કરનારું લાગે જ છે. અને હવે વાર્તામાં આવે છે એક નવો વળાંક. વિભાગ 2 સુખપુરની સફર. ધીરેન્દ્રભાઈ પોતાના પ્લાનને અમલમાં મૂકે છે. રવીશને ગામડાના મુશ્કેલ જીવનનો અહેસાસ કરાવવા તેને એક અઠવાડિયા માટે સુખપુર નામના ગામમાં ઉત્તમભાઈને ત્યાં મૂકી આવે છે. તેમને પક્કી ખાતરી છે કે આ એક અઠવાડિયું રવીશ માટે કોઈ સજાથી કમ નહીં હોય. હવે આ સુખપુર છે કેવું એ પણ જાણી લઈએ. આ ગામ બરાબર નદીના કાંઠે અને ઘનઘોર જંગલના છેવાડે આવેલું છે. અને સૌથી અગત્યની વાત, ત્યાં સંપર્કનું કોઈ જ સાધન નથી. ના કોઈ સ્માર્ટફોન, ના ઇન્ટરનેટ કે ના શહેરનો ઘોંઘાટ. સીધું જ પ્રકૃતિના ખોળામાં લેન્ડિંગ. જ્યાં શહેરની ભાગદોડ અને પ્રદૂષણ અટકે છે ત્યાંથી આ ગામની હદ શરૂ થાય છે. હવે સ્વાભાવિક રીતે જ આપણા મનમાં એક સવાલ થાય કે રવિ સુખપુરમાં શું જોશે? જે છોકરાએ આખી જિંદગી એસી અને નોકરો સિવાય કશું જોયું જ નથી, એ આ જંગલ જેવા વિસ્તારમાં ટકશે કઈ રીતે? શું એ ગભરાઈને પાછો ભાગી આવશે? આ સવાલ ખરેખર રોમાંચક છે, કારણ કે હવે જે થવા જઈ રહ્યું છે ને એની કલ્પના ધીરેન્દ્રભાઈએ સપનામાં પણ નહોતી કરી. આખરે એક અઠવાડિયું પૂરું થાય છે અને ધીરેન્દ્રભાઈ દીકરાને લેવા સુખપુર પહોંચે છે. તેઓ પૂછે છે, કેમ બેટા, મજામાં તો હતો ને? અને રવીશ જે જવાબ આપે છે એના પરથી શરૂ થાય છે આપણો વિભાગ 3, જીવન જીવવાની 2 રીતો. રવીશનો ઉત્સાહ જોઈને પિતા તો દંગ જ રહી જાય છે. ચાલો આપણે પણ રવીશની નજરે આ બંને જીવનશૈલીને સરખાવીએ. રવીશ સૌથી પહેલી સરખામણી કરે છે સ્નાન કરવાની. શહેરમાં તેમની પાસે એક નાનકડો સ્વિમિંગ પૂલ છે, જેમાં ક્લોરીનવાળું કેમિકલયુક્ત પાણી હોય છે, જેનાથી તેની આંખો બળે છે. પણ સુખપુરમાં ત્યાં તો ઝૂંપડીની બરાબર પાછળ આખી એક નદી વહે છે. રવીશને આ વહેતા પાણીમાં નાહવાની જે મજા પડી છે એની કોઈ સીમા નથી. આ માત્ર 2 અલગ અલગ પાણીની વાત નથી, પણ એક બંધિયાર, કૃત્રિમ જગ્યા અને પ્રકૃતિની વિશાળતા વચ્ચેનો તફાવત છે. નદીના એક ખુલ્લા પ્રવાહે રવીશને ખરા અર્થમાં જીવંત કરી દીધો છે. સાથ સહકારની વાત કરીએ તો શહેરમાં રવીશ પાસે પેલો એક જ મોંઘો વિદેશી કૂતરો છે, સાવ એકલવાયુ જીવન. પણ સુખપુરમાં તો ભાઈએ મિત્રોની આખી ફોજ ઊભી કરી દીધી છે. 4 દેશી કૂતરા, 2 પોપટ, 1 કાગડો, 1 બિલાડી અને એક મસ્ત સસલું. આ બતાવે છે કે ગામડાનું જીવન કેટલું ધબકતું છે. ત્યાં પ્રાણીઓને પૈસા આપીને ખરીદવા નથી પડતા. સંબંધો સાવ સહજ રીતે બંધાઈ જાય છે. ત્યાં તે એક આખી જીવંત ઇકોસિસ્ટમનો ભાગ બની ગયો છે. આ વાતાવરણની સરખામણી તો ખરેખર કમાલની છે. શહેરમાં પેલા મોટા ઘરમાં શું કરવાનું? રોજ બારી બારણા બંધ કરીને એસી ચાલુ કરી દેવાનું. સાવ એક પેક ડબ્બા જેવું જીવન. જ્યારે સુખપુરમાં રવીશ મસ્ત ખુલ્લા આકાશ નીચે સૂવે છે. ઠંડી હવાનો સીધો સ્પર્શ અને ઉપર તારાઓની આખી એક ચમકતી ચાદર. એસી કદાચ શરીરને ઠંડક આપી દે, પણ આ તારાઓથી ભરેલું આકાશ જે માનસિક શાંતિ આપે છે ને એની કોઈ કિંમત ન થઈ શકે. આ બતાવે છે કે આપણે કેવી રીતે જાતે જ આપણી જાતને 4 દિવાલોમાં કેદ કરી લીધી છે. અને જમવાની વાત તો પૂછો જ માં. શહેરમાં રસોઈઓ સરસ રસોઈ બનાવે છે ખરી, પણ એ જાય છે સીધી ફ્રિજમાં અને પછી ઠંડી થઈને બહાર આવે છે. જ્યારે સુખપુરમાં રવીશને દિવસમાં 2 વાર એકદમ તાજું ગરમાગરમ ભોજન અને સાથે પીવા માટે શુદ્ધ તાજું દૂધ મળે છે. અહીં આપણે સાફ જોઈ શકીએ છીએ કે શહેરમાં સગવડ તો છે, પણ તાજગી અને અસલી પોષણ ક્યાંક ગાયબ થઈ ગયા છે. ગામડાનું એ તાજું ભોજન સીધું સ્વાસ્થ્ય સાથે જોડાયેલું છે. અને અહીંથી આપણો વિભાગ 4 શરૂ થાય છે, અણધાર્યો બોધપાઠ. વિચારો, માત્ર 7 જ દિવસમાં રવીશનો ચહેરો એકદમ લાલઘૂમ અને તેજસ્વી થઈ ગયો છે. એનામાં એક ગજબની ઊર્જા દેખાય છે. ધીરેન્દ્રભાઈ જે જીવનને મુશ્કેલી માનતા હતા એ જ જીવન રવીશ માટે તો આશીર્વાદ બની ગયું. હવે આવે છે વાર્તાનો સૌથી જબરજસ્ત હિસ્સો. રવીશ પોતાના પિતાને કહે છે, પપ્પા, તમે મને અહીં મોકલીને બહુ જ સારું કર્યું. નહીતર મને ક્યારે ખબર જ ન પડત કે સાચું અને સુખી જીવન કોને કહેવાય. બસ આ એક વાક્ય ધીરેન્દ્રભાઈના આખા પ્લાન પર પાણી ફેરવી દે છે. પિતાને હતું કે છોકરો શહેરી વૈભવનું મૂલ્ય સમજશે, પણ છોકરો તો એ શીખીને આવ્યો કે અસલી મજા વૈભવમાં નહીં પણ પ્રકૃતિના સાનિધ્યમાં છે. અને ત્યાર પછી જે બોમ્બ ફૂટે છે એ તો ખરેખર ચોંકાવનારો છે. રવીશ કહે છે, હવે મને સમજાયું કે ખરેખર ગરીબ તો આપણે છીએ. જરા વિચાર કરો,
કરોડો રૂપિયાનો આસામી દીકરો પોતાના બાપને કહે છે કે આપણે ગરીબ છીએ. આ શબ્દો ભૌતિક સંપત્તિની આપણી આખી વ્યાખ્યાને જ હચમચાવી નાખે છે. રવીશ બરાબર સમજી ગયો છે કે બેંક એકાઉન્ટમાં ભલે ગમે તેટલા શૂન્યો હોય, પણ જો શુદ્ધ હવા, તાજું ખાવાનું, ખુલ્લું આકાશ અને નિર્દોષ પ્રાણીઓનો સાથ ન હોય ને, તો તમે અંદરથી સાવ ગરીબ જ છો. પ્રકૃતિથી દૂર હોવું જ અસલી ગરીબી છે. આ આખી વાર્તા પરથી આપણે સાચી ખુશીની એક બહુ જ મસ્ત વ્યાખ્યા પર આવી શકીએ છીએ. સાચી ખુશી એ કોઈ મોલમાં મળતી પ્રોડક્ટ નથી જેને પૈસા આપીને ખરીદી શકાય. એ તો અંદરથી પ્રગટતી એક અનુભૂતિ છે. એ શો ઓફવાળા વૈભવમાં નહીં, પણ પ્રકૃતિ અને એકદમ સહજ, જીવંત વાતાવરણ વચ્ચે ખીલે છે. રવીશની આ વાર્તા આપણને સીધો સંદેશ આપે છે કે પૈસાથી તમે કદાચ મોંઘો સોફો ખરીદી શકો, પણ સાચી ઊંઘ અને સંતોષ તો સાદગીમાં જ છુપાયેલા છે. તો આજના વિશ્લેષણના અંતે એક બહુ મોટો અને વિચારવા જેવો પ્રશ્ન ઊભો થાય છે. શું આપણી આ બધી આધુનિક સગવડો ખરેખર કોઈ ઊંડી ગરીબીને ઢાંકી રહી છે? આપણે એસીવાળા રૂમમાં અને મોટી મોટી ગાડીઓમાં બેસીને ભલે આપણી જાતને અમીર માની લઈએ, પણ ક્યાંક આપણે પ્રકૃતિ, શુદ્ધતા અને મનની શાંતિ ગુમાવીને અંદરથી સાવ કંગાળ તો નથી થઈ રહ્યા ને? આ પ્રશ્ન સાથે હું આજની આપણી આ વાતને અટકાવું છું. આશા છે કે આ ચર્ચાએ તમને સાચી સંપત્તિ વિશે નવેસરથી વિચારતા જરૂર કર્યા હશે. ત્યારબાદ આપણે આગળ વધીએ. લિસન ટુ ધ સ્ટોરી, એટલે કે તમને એક સરસ મજાની વાર્તા આપી છે, તો આ વાર્તા તમારે સાંભળવાની અને સમજવાની છે. તો ચાલો આ વાર્તા હું તમને વાંચીને સમજાવું. વાર્તાનું શીર્ષક છે રિયલ હેપીનેસ. રિયલ એટલે સાચી અને હેપીનેસ એટલે ખુશી. તો સાચી ખુશી કઈ છે એ વાત આપણને આ સરસ મજાની વાર્તામાં સમજાવવામાં આવી છે. તો આપણે જોઈએ. ધીરેનભાઈ વોઝ વેરી રિચ, કે એક ધીરેનભાઈ નામના વ્યક્તિ હતા. તે ખૂબ સમૃદ્ધ પૈસાદાર હતા. રીચ એટલે સમૃદ્ધ, પૈસાદાર. હી લીવ્ડ ઇન અ બિગ સિટી, અને તેઓ એક મોટા શહેરમાં રહેતા હતા. હી હેડ અ હ્યુજ હાઉસ, તેમની પાસે એક મોટું ઘર હતું. અ સ્વિમિંગ પુલ, અને જુઓ એ મોટા ઘરમાં કેટલી બધી સુવિધાઓ હતી. તો સ્વિમિંગ પુલ, એના ઘરમાં સ્વિમિંગ પુલ હતો. અ કુક, એટલે કે એક રસોઈયો હતો. અ ગાર્ડનર, એટલે માળી હતો. એન્ડ મેની સર્વન્ટ્સ, અને ઘણા બધા નોકર ચાકર હતા. તો આ વસ્તુ જ દર્શાવે છે કે તેઓ કોઈ સામાન્ય વ્યક્તિ નહીં, પરંતુ ખૂબ પૈસાદાર એવા વ્યક્તિ હતા. અને એમની પાસે જીવનની જે કંઈ પણ સુખ સુવિધાઓ કહેવાય એ બધા જ પ્રકારની સુખ સુવિધાઓ તેમની પાસે હતી. મોટા શહેરમાં રહેતા, તેમનો મોટો ઘર એટલે કે બંગલો હતો. બંગલામાં સ્વિમિંગ પુલ છે, રસોઈયો છે, માળી છે, અને ઘણા બધા નોકર ચાકર છે. હી કેપ્ટ અ ફોરેન ડોગ ફોર હિઝ ઓનલી સન રવીશ, અને તેઓ એક મોંઘો એવો કૂતરો પણ રાખતા. ફોરેન ડોગ એટલે કોઈ ભારતથી નહીં, પરંતુ બીજા દેશમાંથી મગાવેલો, ઊંચી પ્રજાતિનો કહેવાય, હાઇબ્રિડનો એવો એક કૂતરો પણ રાખતા. જે કોની માટે? ફોર હિઝ ઓનલી સન રવીશ, એનો એકમાત્ર દીકરો હતો રવીશ, એની માટે તેઓ આવો વિદેશી કૂતરો રાખતા. ધીરેન્દ્રભાઈ ઓલવેઝ ફેલ્ટ ધેટ હિઝ સન મસ્ટ બી મેડ અવેર ઓફ રૂરલ લાઈફ. ધીરેન્દ્રભાઈને હંમેશા લાગતું કે મારા દીકરાને હું આવી તમામ પ્રકારની સુખ સુવિધામાં જ મોટો કરું છું, પરંતુ એને મારે ગામડાનું જીવન પણ એક વખત બતાવવું છે, કે ગામડામાં જીવવાનો જે રૂરલ લાઈફ છે એનો અનુભવ મારે એને એક વખત તો કરાવવો છે, જેથી કરીને એને પણ ખબર પડે કે આજે એના પપ્પા તરફથી એને વારસામાં બધી પૈસા અને બધી સુવિધાઓ મળે છે, તો એને પણ ખબર પડે કે ગામડામાં જે ગરીબ લોકો છે, જે સુવિધાની સિવાય જીવન જીવે છે, તો એને ખબર પડે કે જીવન જીવવું કેટલું અઘરું છે. તો મારે મારા દીકરાને આ જીવનની હાર્ડશીપનો અનુભવ કરાવવો છે, એવું એ હંમેશા વિચારે છે. હી થોટ, અને આથી જે શું વિચારે છે? ઇફ આઈ સેન્ડ હિમ ટુ લીવ ઇન અ વિલેજર્સ હાઉસ ફોર અ વીક, હી વિલ સ્ટે ઇન અ વિલેજર્સ હાઉસ, કે એને અનુભવ કરાવવા માટે હું એને એક અઠવાડિયા માટે એ વિલેજરના ઘરે એટલે કે ગ્રામ લોકોના ઘરે મોકલું તો એ એક અઠવાડિયા સુધી ત્યાં રહેશે. ઓનલી ધેન હી વિલ એક્સપિરિયન્સીસ ધેર હાર્ડશીપ, તો અને તો જ એને તેની હાર્ડશીપ એટલે મુશ્કેલીઓ થાય, તો જ એને જીવનની મુશ્કેલીઓનો અનુભવ થશે.
અને એ હકીકત છે કે જે વસ્તુ તમે અનુભવથી શીખો એ બીજી કોઈ વસ્તુથી શીખી શકતા નથી. તો એ છોકરો જ્યારે ગામડામાં રહેવા જશે અને બધી એને મુશ્કેલીઓ પડશે તો એને કંઈક નવો જ અનુભવ મળશે. હી વિલ ઓલ્સો અન્ડરસ્ટેન્ડ ધ વેલ્યુ ઓફ મની, અને તો જ એને પૈસાની કદર પણ થશે. કારણ કે અત્યારે એના પપ્પાના પૈસા એ વાપરતો હોય તો એ કેટલી મુશ્કેલીથી પૈસા કમાય છે એનો એને ખ્યાલ નથી આવતો. પરંતુ એક વખત જો એ ગામડામાં રહેવા જશે તો એને સમજાશે કે પૈસા કમાવા કેટલા અઘરા છે. ધીરેન્દ્રભાઈ ડ્રોપ્ડ હિઝ સન ઓફ એટ ઉત્તમભાઈ's હાઉસ ઇન સુખપુર. તો ધીરેન્દ્રભાઈ છે એના છોકરાને ગામમાં જે ઉત્તમભાઈ છે એના એ ગામનું નામ શું છે? સુખપુર. તો સુખપુરમાં ઉત્તમભાઈના ઘરે પોતાના દીકરાને એ મૂકી આવે છે. ધ વિલેજ વોઝ ઓન ધ એજ ઓફ ધ ફોરેસ્ટ ઓન ધ બેંક ઓફ અ રિવર. અને આ ગામ ક્યાં હતું? એજ ઓફ ફોરેસ્ટ એટલે જંગલના છેવાડે કિનારે. ઓન ધ બેંક ઓફ અ રિવર અને નદીના કાંઠે. તો એક જંગલ છે જ્યાં જંગલ પૂરું થતું હોય એવી જગ્યાએ અને નદીના કાંઠે આવું એક ગામ હતું અને ગામનું નામ છે સુખપુર. ધેર વેર નો મીન્સ ઓફ કમ્યુનિકેશન. કમ્યુનિકેશન એટલે સંદેશા વ્યવહાર. તો આ ગામ સાથે કોઈ પણ પ્રકારનો સંદેશા વ્યવહાર થાય એવી પણ ત્યાં કોઈ સુવિધાઓ હતી નહીં. સંદેશા વ્યવહારના કોઈ પણ માધ્યમો ત્યાં ઉપલબ્ધ હતા નહીં. તો હવે વોટ વુડ રવિશ સી ઇન સુખપુર ડિસ્કસ. તો હવે આપણે એ કલ્પના કરવાની છે કે રવિશે આ ગામમાં શું શું જોયું હશે, એને કેવા કેવા અનુભવો થયા હશે. શું તમને એમ લાગે છે કે એને ત્યાં ખૂબ મજા આવી હશે, કે પછી કોઈ પણ પ્રકારની સુવિધા નથી તો આવો પૈસાદાર મા બાપનો છોકરો છે એ ત્યાં દુઃખી થયો હશે? હવે આપણે વાર્તામાં આગળ વધીએ. અ વીક લેટર એટલે કે અઠવાડિયા પછી હી વેન્ટ ટુ પિક અપ હિઝ સન એન્ડ આસ્ક્ડ કે એ પોતાના દીકરાને એ ગામમાં લેવા માટે જાય છે અને પૂછે છે, ટેલ મી સન, ડીડ યુ ગેટ વેલ? કે બેટા મને કહે તો શું તને મજા આવી? કેવો રહ્યો તારો અનુભવ? રવિશ સેડ. તો રવિશ એનો જવાબ આપે છે, ડેડ, ધેર ઇઝ અ વર્લ્ડ ઓફ ડિફરન્સ બિટવીન અવર વે ઓફ લાઈફ એન્ડ ધ વે ધીસ પીપલ લીવ. કે કહે છે કે ડેડ, પપ્પા, આપણે જે જિંદગી જીવીએ છીએ અથવા તો આપણી દુનિયામાં અને આ લોકો જે જિંદગી જીવે છે એમની દુનિયામાં આખો જમીન આસમાનનો ફરક છે. જાણે કોઈ અલગ જ દુનિયામાં હું રહેવા માટે આવ્યો હોઉં એવો મને અનુભવ થયો. વી હેવ અ સ્મોલ સ્વિમિંગ પુલ એટ હોમ. કે આપણા ઘરે શું છે? તો એક નાનકડો એવો સ્વિમિંગ પુલ જ છે ખાલી. એન્ડ ઇટ હેઝ મેડિકેટેડ વોટર ઇન ઇટ. અને એનું જે પાણી છે કેવું હોય? મેડિકેટેડ, ક્લોરિનેટ કરેલું દવાવાળું પાણી હોય ને. એના પરિણામે શું થાય છે? માય આઈઝ ઓલવેઝ બર્ન્ટ ઇટ. કે મારી આંખો હંમેશા બળતી. એ જે કેમિકલ યુક્ત કે દવાવાળું જે પાણી હોય પરિણામે એની આંખો છે એ હંમેશા બળતરા થતી એની આંખોમાં. જ્યારે એ સ્વિમિંગ પુલમાં નહોતો તો એના પાણીથી છોકરાની આંખમાં હંમેશા બળતરા થાય છે. જ્યારે અહીંયા કેવો અનુભવ થયો? ઇન ધીસ વિલેજ અ રિવર ફ્લોઝ બિહાઇન્ડ ધ હટ. કે ગામમાં તો ઝૂંપડીની બિહાઇન્ડ એટલે પાછળ જ એક નદી વહે છે. આઈ એન્જોયડ બાથિંગ હિયર. અને અહીંયા આ નદીમાં નાહવાની મને ખૂબ મજા આવી. એટ અવર હોમ. આપણા ઘરે આઈ હેવ ઓનલી વન ડોગ. મારી પાસે ફક્ત એક જ કૂતરો છે. બટ હિયર 4 dogs હેવ બીકમ માય ફ્રેન્ડ. જ્યારે અહીંયા તો એકની બદલે 4 કૂતરાઓ મારા ફ્રેન્ડ બની ગયા છે. ઇન એડિશન ટુ ધેટ. અને વધારામાં 2 પેરોટ્સ, 2 પોપટ, અ ક્રો, એક કાગડો, અ કેટ એન્ડ અ રેબિટ. કે એક બિલાડી અને એક ઉંદર પણ. શહેરમાં એની પાસે ફક્ત એક વિદેશી કૂતરો જ છે, જ્યારે ગામડામાં તો આ બધા છે એ એના મિત્ર બની ગયા છે. એટ અવર હોમ. આપણા ઘરે વી હેવ ટુ ક્લોઝ ધ વિન્ડોઝ એવરી ડે એન્ડ રન ધ એસી. કે આપણા ઘરે આપણે શું કરવું પડે છે? ક્લોઝ ધ વિન્ડોઝ, કે બારી બંધ કરી દેવી પડે છે અને પછી આપણે એસીનો ઉપયોગ કરીએ છીએ. બટ હિયર આઈ યુઝ ટુ સ્લીપ ઇન ઓપન. જ્યારે અહીંયા તો ખુલ્લામાં સૂવાનું મળે છે. વાવ, ધ કોલ્ડ વિન્ડ એન્ડ સ્ટારી બ્લેન્કેટ્સ. કે જુઓ તો ખરા કેટલો ઠંડો પવન, અને આકાશમાં હોય તો એકદમ સ્ટારી એટલે આકાશમાં જે તારલાઓ ઝગમગતા હોય એ જાણે સ્ટારનું તે બ્લેન્કેટ બનાવેલું ઓઢેલું હોય એવો વાતાવરણ. એટ અવર હોમ વી હેવ ટુ પુટ ધ ફૂડ પ્રિપેર્ડ બાય કુક ઇન ધ ફ્રીજ.
હવે જમવાની વાત આવે છે કે આપણા ઘરે તો રસોઈયો આવે, જમવાનું બનાવી દે અને પછી ફ્રીજમાં મૂકેલું જ્યારે ભૂખ લાગે ત્યારે ફ્રીજમાંથી લઈ અને ખાઈ લેવાનું. બટ હિયર, જ્યારે અહીંયા, આઈ ઈટ હોટ ફૂડ ટ્વાઇસ અ ડે, સો ફ્રેશ. જ્યારે અહીંયા તો દિવસમાં 2 વખત એકદમ ગરમા ગરમ અને તાજે તાજું જમવાનું મળે છે. હિયર આઈ ગોટ ફ્રેશ મિલ્ક ટુ ડ્રિંક એવરી ડે. અને અહીંયા મને રોજે તાજું દૂધ પીવા મળે છે. લુક હાઉ રેડ આઈ હેવ બીકમ ઇન અ વીક. કે જુઓ તો ખરા, એક અઠવાડિયામાં મારામાં કેટલું પરિવર્તન આવી ગયું, કે હું કેવો થઈ ગયો. ડેડ, યુ ડીડ વેલ ધેટ યુ સેન્ડ મી હિયર. કે પપ્પા, તમે એ ખૂબ સારું કર્યું કે મને અહીંયા મોકલ્યો. અધરવાઇઝ આઈ વુડ નેવર અન્ડરસ્ટેન્ડ ધ રિયલ એન્ડ હેપી લાઈફ. નહીતર મને જે સાચી જિંદગી શું છે, જિંદગીની સાચી ખુશી શું છે, એનો મને ક્યારેય ખ્યાલ જ ન આવે. નાવ આઈ નો ધેટ વી આર રિયલી પુઅર. હવે મને એવું સમજાય છે કે આપણે કેટલા ગરીબ છીએ. અહીંયા ગરીબનો મતલબ તમારે સમજવાનો છે કે પૈસાથી ગરીબ નથી, બરોબર? પૈસાથી તો આપણે પહેલા જ ફકરામાં જોયું ને કે એમને મોટો બંગલો છે, સિટીમાં ઘરમાં સ્વિમિંગ પુલ છે, નોકર ચાકર બધી સુવિધાઓ છે. પણ ગરીબાઈની વાત અહીંયા સમજાય છે કે ગામડાનું જે સાદું જીવન છે, પરંતુ એમાં જે સમૃદ્ધિ છે એટલી સમૃદ્ધિ સિટી લાઈફમાં નથી, એમ કહેવા માંગે છે. રિયલ હેપીનેસ કમ્સ ફ્રોમ વિધિન. અને સાચી ખુશી છે એ ક્યાંથી પ્રગટે છે? ફ્રોમ વિધિન, અંતરથી. નાવ લેટ્સ સી ધ ક્વેશ્ચન આન્સર. તો ફર્સ્ટ ક્વેશ્ચન ઇઝ, વેર ડીડ ધીરેન્દ્રભાઈ લીવ? કે ધીરેન્દ્રભાઈ ક્યાં રહેતા હતા? તો આનો જવાબ તમે પાઠ વાંચશો તો એમાંથી તમને મળી જશે. જો અહીંયા જ લખેલું છે, હી લીવ્ડ ઇન અ બિગ સિટી, કે તેઓ મોટા ઘરમાં રહેતા હતા. સોરી, મોટા સિટી, બિગ સિટી મીન્સ મોટા શહેરમાં રહેતા હતા. સેકન્ડ ઇઝ, વોટ ડીડ રવિશ સી ઇન સુખપુર? રવિશ સુખપુરમાં શું શું જુએ છે? તો અહીંયાનો તમે ફકરો જોશો તો એ અંદર બધું વર્ણન કરે છે કે એને અહીંયા શું શું જોવા મળે છે. ત્યારબાદ, વોઝ ઉત્તમભાઈ પુઅર? વાય? કે શું ઉત્તમભાઈ ગરીબ હતા? યસ ઓર નો? અને પછી તમારે એનું કારણ આપવાનું છે. ચોથો પ્રશ્ન, રિયલ હેપીનેસ કમ્સ ઓનલી ફ્રોમ ગ્રાન્ડ હાઉસ એન્ડ બિગ કાર. કે સાચી ખુશી છે એ વિશાળ ઘર, મોટા બંગલાથી અને ગાડીઓથી આવે છે. સાચું કે ખોટું એ તમારે જણાવવાનું છે. ત્યારબાદ પાંચમો પ્રશ્ન છે, મેચ એ વિથ બી. કે એ અને બી નો જોડકા જોડો. તો પહેલું છે હાર્ડશીપ. તો હાર્ડશીપ મીન્સ ડિફિકલ્ટી, મુશ્કેલીઓ. બીજું છે વેલ્યુ. તો વેલ્યુ એટલે વર્થ, કિંમત, મૂલ્ય. ત્રીજું છે હેપીનેસ. તો ફિલિંગ જોય, ખુશી, આનંદ. ચોથું છે હ્યુજ. તો વેરી બિગ, ખૂબ મોટું, વિશાળ. અને પાંચમું છે રીચ. તો હેવિંગ લોટ ઓફ મની એન્ડ પ્રોસ્પેરિટી. કે ખૂબ પૈસા હોવા અને સમૃદ્ધિ હોવી, એનો મતલબ રીચ થાય. ત્યારબાદ આપણે આગળ વધીએ. એક્ટિવિટી બી જોઈએ. ફાઇન્ડ એન્ડ રાઇટ સેન્ટેન્સીસ વિથ ધ ફોલોઈંગ પંક્ચ્યુએશન માર્ક્સ ફ્રોમ ધ સ્ટોરી. અહીંયા તમારે શું કરવાનું છે કે તમે 1, 2, 3, 4, 5 આ વાક્યોમાં જોશો કે દરેક જગ્યાએ તમને અલગ અલગ વિરામ ચિહ્નો આપેલા બતાવશે. દાખલા તરીકે પહેલામાં જુઓ તો પ્રશ્નાર્થ ચિહ્ન છે, બીજામાં પૂર્ણ વિરામ છે, ત્રીજામાં અલ્પ વિરામ છે, ચોથામાં અવતરણ ચિહ્ન છે અને પાંચમામાં ઉદ્ગાર ચિહ્ન, એક્સક્લેમેશન માર્ક છે. તો આ જે વિરામ ચિહ્નોનો ઉપયોગ પાઠમાં થયેલો હોય એવા વાક્યો તમારે પાઠમાંથી શોધી અને અહીંયા લખવાના છે. દાખલા તરીકે આપણે સ્ટોરી છે એમાં જોઈએ તો તમને ઘણા બધા વાક્યો એવા બતાવશે. દાખલા તરીકે અહીંયા જુઓ તો ઇન્વર્ટેડ કોમા તમને બતાવશે. અહીંયા જુઓ વીકની પાછળ તો અહીંયા ઉદ્ગાર ચિહ્ન છે. વાવ જુઓ તો અહીંયા પણ તમને ઉદ્ગાર ચિહ્ન બતાવશે. ઇન ધીસ વિલેજ, પછી અહીંયા જુઓ તો અલ્પ વિરામ છે. આઈ એન્જોયડ બાથિંગ હિયર, તો અહીંયા પૂર્ણ વિરામ છે. સ્ટારી બ્લેન્કેટ્સમાં પણ એક્સક્લેમેશન માર્ક, ઉદ્ગાર ચિહ્ન છે. તો તમારે આવી રીતે જે તમને યોગ્ય વાક્ય લાગે એ જોઈને તમારે લખવાનું છે. અહીંયા પણ જુઓ તો ટેલની આગળ અવતરણ ચિહ્ન શરૂ થાય છે અને અહીંયા પૂરું થાય છે. તો આવી રીતે અહીંયા પણ જુઓ ડેડની આગળ પણ ડબલ ઇન્વર્ટેડ કોમા આપેલા છે. તો આવી રીતે કોઈ પણ એક વાક્ય તમારે શોધી અને જે તે વિભાગ છે એની સામે તમારે લખવાનું છે. એક પ્રશ્નાર્થ, પૂર્ણ વિરામ, અલ્પ વિરામ, આવી રીતે તમારે જોઈ અને એ વાક્યો લખવાના છે.